ચાલો મિત્રો આપણે આજે જાસુ સૂર્ય મંદિર જે ત્રિવેણી સંગમ ની આગળ આવે છે અને સાથે હિંગળાજ માતાજી નું મંદિર। ચાલો મિત્રો હવે આપણે માતાજી આપણે સૂર્ય મંદિરે દર્શન કરશું અને પછી આપણે હિંગળાજ મંદિરે જશું। ચાલો આ સૂર્યદેવ નું મંદિર છે અને બહુ વર્ષો જૂનું છે। હવે આપણે દાદાની મુલાકાત લેશું ને પૂછશું દાદા કેટલા વર્ષ જૂનું અંદાજે મંદિર છે? 5 પાંડવ સમયનું 5000 વર્ષ 5000 વર્ષ જૂનું મંદિર છે। પછી આનું મહત્વ કઈ? મહત્વ પાંડવ સ્થાપિત મંદિર છે। પાંડવ સ્થાપિત છે। બાજુમાં પાંડવ ગુફા છે। હા અજ્ઞાતવાસ સમયે જે ગુફામાં પથ્થરો છે ને ત્યારે અહીંયા માતાજી વિરાજ પ્રગટ થાય છે। એ પાંડવના કુળદેવી છે। એ સમયનું મંદિર આ તમારું નામ? મનોજ ગોસ્વાલ મનોજભાઈ। અંદાજે 5000 વર્ષ જૂનું મંદિર છે। બહુ જૂનું મંદિર છે। આપણે સોમનાથ ના ધામમાં તો પવિત્ર છે ત્રિવેણી ની સામે આવેલું ત્રિવેણી સંગમ ધામ। નામ તમે મંદિર જોશો તો તમને ખ્યાલ આવી જાય। આ મંદિરની અંદર દુકાન છે એમાં રુદ્રાક્ષ ની માળા મળે છે, પર્સ, નેકલેસ, બધું ઘણું બધી વસ્તુ છે। જો નજીકથી બતાવો કોઈને ખરીદી કરવી હોય તો આવી શકે। બહુ વિશાળ રેન્જ છે, બધા નવગ્રહ ના યંત્ર છે। આ 5000 વર્ષ જૂની હિંગળાજ માતાજીની ગુફા તથા પાંડવ ગુફા છે। ચાલો આવીએ દર્શન કરીએ। મંદિરની અંદર એક નાનકડો એવો સ્ટોલ છે જેમાં બધી વસ્તુ મળે છે જે તમે જોઈ શકો છો। કોડી છે, બધું મળે છે, પર્સ, કોડી, અલગ અલગ ઘણી બધી વસ્તુઓ મળે છે। કોડી છે, માતાજીની ગુફા છે ત્યાં દર્શનમાં થોડી વાર લાગે છે તો આપણે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી લઈએ અને એનો આશીર્વાદ લઈ લઈએ પછી આપણે આ હિંગળાજ માતાજીની ગુફા છે અને 5 પાંડવના કુળદેવી છે। અહીંયા 5 માતાજી અત્યારે હાજરાજુર છે અને અહીંયા 5 પાંડવો અહીંયા છુપાણા હતા। અહીંથી આવવા માટેનો રસ્તો છે પણ બહુ એકદમ બહુ અંધારું છે એટલે દેખાશે નહીં। બહુ નાની ગુફાનો રસ્તો છે। સૂર્યકુંડ 5000 વર્ષ જૂનો કુંડ છે। ચાલો મિત્રો, આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો।